જૂનાગઢ મહાનગરપાલિકા વિસ્તારમાં આરોગ્ય સેવાઓનો વ્યાપ વધશે। રાજ્ય સરકારશ્રી દ્વારા જૂનાગઢ શહેરના ખામતરોડ વિસ્તારમાં નવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને મંજૂરી। ગુણવત્તાયુક્ત તબીબી સારવાર હવે ઘરઆંગણે। જૂનાગઢવાસીઓને મળશે વધુ એક અદ્યતન આરોગ્ય કેન્દ્રની સુવિધા। રાજ્ય સરકારશ્રી દ્વારા ગુણવત્તાયુક્ત પ્રાથમિક આરોગ્ય સંભાળ અને સેવાઓ સુલભ બનાવવા સરકાર સતત પ્રયત્નશીલ છે, જેના ભાગરૂપે જૂનાગઢ મહાનગરપાલિકાના મેયર શ્રી ધર્મેશ ડી પોશિયા, મેયર શ્રી આકાશભાઈ કટારા, સ્થાયી સમિતિ ચેરપર્સન શ્રી પલ્લવીબેન ઠાકર, શાસક પક્ષના નેતા શ્રી મનનભાઈ અભાણી, દંડક શ્રી કલ્પેશભાઈ અજવાણી દ્વારા અનેક રજૂઆત કરવામાં આવી હતી। ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા જૂનાગઢ શહેરના નાગરિકોને ઘરઆંગણે ગુણવત્તાયુક્ત તબીબી સેવાઓ સરળતાથી મળી રહે તે માટે એક મહત્વપૂર્ણ વહીવટી મંજૂરી આપવામાં આવી છે। નાણાકીય વર્ષ 2026થી 27ના અંદાજપત્રની જોગવાઈ અનુસાર જૂનાગઢ મહાનગરપાલિકા વિસ્તારમાં આરોગ્ય સુવિધાઓનો વ્યાપ વધારવા માટે આ મોટો નિર્ણય લેવાયો છે। શહેરમાં પહેલાથી જ 7 શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો યુપીએચસી કાર્યરત હતા, જેમાં હવે વધુ એક નવા કેન્દ્રનો ઉમેરો થતાં કુલ 8 શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો થશે। આ મંજૂર થયેલા કેન્દ્રના સુચારુ સંચાલન માટે વિવિધ સંવર્ગની નવી જગ્યાઓ ઊભી કરવાનો નિર્ણય લેવાયો છે। આ સરકારી ઘનશ્યામભાઈ પગલે જૂનાગઢના શહેરી વિસ્તારોમાં પ્રાથમિક સારવારનું માળખું વધુ સુદૃઢ બનશે અને સ્થાનિક પરિવારોને પોતાના જ વિસ્તારમાં વિનામૂલ્યે આરોગ્ય સુવિધાઓ ઉપલબ્ધ થશે। આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે દર્દીઓને તાવ, શરદી, ઉધરસ, ઝાડા, ઉલટી વગેરે જેવી બીમારીઓની પ્રાથમિક સારવાર આપવામાં રહેશે। સગર્ભા બહેનો અને બાળકોનું રસીકરણ કરવામાં આવશે। હડકવા વિરોધી રસી આપવામાં આવશે। આયુષ્યમાન કાર્ડ કાઢવામાં આવશે। સરકારશ્રીની વિવિધ આરોગ્યલક્ષી યોજનાઓનો લાભ આપવામાં આવશે। બીપી અને ડાયાબિટીસ જેવા રોગોનું નિદાન તથા સારવાર આપવામાં આવશે તેમજ સ્વસ્થ જીવનશૈલી માટે પરામર્શ કરવામાં આવશે। ટીબી રોગનું નિદાન અને સારવાર આપવામાં આવશે। લેબોરેટરી દ્વારા પ્રાથમિક લોહી તથા પેશાબની તપાસની સુવિધા ઉપલબ્ધ છે અને આ તમામ સેવાઓની શુલ્ક આપવામાં આવશે। આ મંજૂર થયેલા શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર યુપીએચસી દીઠ કુલ 14 કર્મચારીઓનો સ્ટાફ ફાળવવામાં આવશે, જેની ટૂંકી વિગતો નીચે મુજબ છે। કેન્દ્ર ખાતે હંગામી ધોરણે તબીબી અધિકારી, લેબ ટેકનિશિયન, જુનિયર ફાર્માસિસ્ટ, મલ્ટીપર્પઝ હેલ્થ સુપરવાઇઝર અને ફિમેલ હેલ્થ સુપરવાઇઝરની નિમણૂક કરાશે। આ ઉપરાંત ફિલ્ડ કામગીરી માટે હંગામી ધોરણે મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર અને ફિમેલ હેલ્થ વર્કર રાખવામાં આવશે। વહીવટી અને સહાયક સેવાઓ માટે જુનિયર ક્લાર્ક, પટાવાળા તેમજ આયા બહેનનો સમાવેશ થાય છે। આ તકે જૂનાગઢ મહાનગરપાલિકાના પદાધિકારીશ્રીઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જૂનાગઢ મહાનગરપાલિકા વિસ્તારમાં આ આરોગ્ય કેન્દ્ર કાર્યરત થવાથી સ્થાનિક ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારોને તબીબી સારવાર અને દવાઓ ખૂબ જ સુલભતાથી ઘરઆંગણે મળી રહેશે। રાજ્ય સરકારશ્રી દ્વારા જૂનાગઢના શાહપુર નગર રચના 10 ટીપી 10 વિસ્તાર માટે ₹1.7.28 કરોડના ખર્ચે ગટર લાઇન પ્રોજેક્ટને સૈદ્ધાંતિક મંજૂરી। રાજ્ય સરકારશ્રી દ્વારા ગ્રામ્ય વિસ્તારના નાગરિકોની સુખાકારી અને આંતરમાળખાકીય સુવિધાઓમાં વધારો કરવાના ભાગરૂપે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે। સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ જૂનાગઢ શહેરી વિકાસ સત્તામંડળ જુડક વિસ્તારમાં સમાવિષ્ટ નગર રચના યોજના નંગ 10 શાહપુરના રસ્તાઓમાં ગટર વ્યવસ્થાપનની કામગીરી માટે ₹1,728.88 લાખ 17 આજે મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી હતી। એમાં એક ખૂબ સરસ સરકાર કે જે ગરીબોના આવાસ માટે જે પ્રયત્ન કરી રહી છે અને હજારો ગરીબોને આવાસ પૂરા પણ પાડ્યા છે સરકારે, ત્યારે જૂનાગઢની અંદર પણ આવા જે સ્લમ આવાસો છે એ સ્લમ આવાસો છે એને રેગ્યુલરાઇઝ કરી અને એને 1 BHKના ફ્લેટ આપવાની વાત સરકાર દ્વારા કરવામાં આવી છે। એટલે આ જે કંઈ પણ સ્લમ આવાસનું જે રીડેવલપમેન્ટનો જે હાઉસિંગ પ્રોજેક્ટ છે એના કન્સલ્ટન્ટની નિયુક્તિ કરવા માટેની જે દરખાસ્ત હતી એ દરખાસ્ત અમે મંજૂર કરી છે અને આગામી દિવસોની અંદર અત્યારે આપણે મુબારક બાગ જે વિસ્તાર છે એ વિસ્તારને મંજૂરી આપી છે। આની અંદર જેટલા પણ 160 જે મકાનો છે ત્યાં જે રહે છે એ લોકોને સરકાર છે એ 1 BHK મકાન છે એ ફ્રીમાં આપશે। એટલે ઝૂંપડપટ્ટી મુક્ત જૂનાગઢ બનાવવાની દિશામાં કોર્પોરેશન
પણ કામ કરી રહી છે અને સરકાર છે એ આપણને સહયોગ કરી રહી છે. સરકાર દ્વારા જ આ યોજના છે એ બહાર પાડવામાં આવી છે. એટલે આ જે ઠરાવ છે જે એના માટે જે કન્સલ્ટન્ટ નીમવાના છે એ કન્સલ્ટન્ટ આપણી પાસે જે એમપેનલ એજન્સીઓ છે એ એમપેનલ એજન્સીનું પરફોર્મન્સ જોઈ અને પછી આપણે એ કન્સલ્ટન્ટની છે એ નિયુક્તિ આપણે કરીશું. બીજું આપણે ડમ્પિંગ સાઇટ ઉપર જે મૃત પ્રાણીઓના નિકાલ માટેની જે એક ભઠ્ઠી છે આપણે ત્યાં, એવી જ બીજી ભઠ્ઠી છે એ ત્યાં મૂકવામાં આવશે. એટલે એનું પણ એક દરખાસ્ત કમિશનરશ્રી તરફથી હતી, એ દરખાસ્ત પણ આપણે મંજૂર કરી છે. એટલે આ રીતે આપણે મોટામાં મોટો નિર્ણય આપણે કર્યો છે કે જે સ્લમ આવાસ છે એ સ્લમ આવાસને જે ઝૂંપડપટ્ટી મુક્ત આખું ભારત બને એવી માનનીય પ્રધાનમંત્રી શ્રીની એક ઈચ્છા છે. તો એ અંતર્ગત જુનાગઢમાં પણ આ ઝૂંપડપટ્ટી મુક્ત જુનાગઢ બને એના માટે આ સ્લમ આવાસ યોજના જે છે એની આપણે મંજૂરી આપી છે. ખાલી મુબારકબાગ પૂરતું જ છે કે અન્ય વિસ્તારને પણ? નહીં, આ મુબારકબાગ પૂરતું જ નથી, પણ ધીરે ધીરે બધા જ જેટલા એરિયા છે આમાં ઘણા બધા એરિયા છે. રાજીવનગર છે, પછી ધરારનગર છે, ધારાગઢ છે, એટલે એવા ઘણા બધા એરિયા છે કે જે સ્લમ તરીકે નોંધાયેલા છે. તો એમાં પણ ધીરે ધીરે આ યોજના છે આપણે લઈ આવશું. ધર્મેશ પોસિયા, મેયર જુનાગઢ. ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ દ્વારા રાજ્યની મહાનગરપાલિકા ખાતેના 17 શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર યુપીએચસી સેન્ટર મંજૂરી આપવામાં આવેલ છે. પૈકી જુનાગઢ મહાનગરમાં પણ ખાંદોળ ખાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મંજૂરી આપવામાં આવેલ છે, જે બદલ રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કરું છું. જુનાગઢ મહાનગરમાં 7 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો હતા, એક વધારાનું મંજૂર કરવામાં આવેલ છે. જે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં તમામ સ્ટાફની ભરતી પ્રક્રિયા કરવામાં આવશે, તેમજ આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં તમામ આરોગ્યની સારવાર કરવામાં આવશે. ખાંદોળ વિસ્તારમાં લોકોને તેમજ આજુબાજુના વિસ્તારના લોકોને આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો લાભ મળી રહેશે. જુનાગઢ મહાનગર ખાતે ભાજપનો સંયુક્ત પ્રશિક્ષણ વર્ગ યોજાયો. કાર્યકરોને સંગઠન, વિચારધારા અને આધુનિક કાર્યપદ્ધતિ અંગે માર્ગદર્શન અપાયું. ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશ વિશ્વકર્મા તથા પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજીના માર્ગદર્શન અને સૂચનાથી રાજ્યભરના જિલ્લા અને મહાનગરોમાં પ્રશિક્ષણ વર્ગોના આયોજનનો વ્યાપક કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો છે. તેના ભાગરૂપે આજે જૂનાગઢ મહાનગર ખાતે પંડિત દીનદયાળ ઉપાધ્યાય મંડળ પ્રશિક્ષણ વર્ગ 2027 અંતર્ગત સૌરાષ્ટ્ર ઝોન 1નું સંયુક્ત પ્રશિક્ષણ અને અભ્યાસ વર્ગ સફળતાપૂર્વક યોજાયો હતો. જૂનાગઢના શ્રી ગિરનાર કમલમ કાર્યાલય ખાતે ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ મહાનગરના યજમાન સ્થાને મહાનગર અધ્યક્ષ ગૌરવભાઈ રૂપારેલિયાના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ પ્રશિક્ષણ વર્ગમાં જૂનાગઢ મહાનગર, જૂનાગઢ જિલ્લા, અમરેલી જિલ્લા, દેવભૂમિ દ્વારકા જિલ્લા, પોરબંદર જિલ્લા તથા ગીર સોમનાથ જિલ્લાના ભાજપના પદાધિકારીઓ, ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન રાજીવભાઈ પંડ્યા દ્વારા કરવામાં આવ્યું હતું, જ્યારે સ્વાગત પ્રવચન પ્રદીપભાઈ ખીમાણી દ્વારા આપવામાં આવ્યું હતું. પ્રશિક્ષણ વર્ગની શરૂઆત સવારે રજીસ્ટ્રેશન અને અલ્પાહાર સાથે કરવામાં આવી હતી. ત્યારબાદ ઉદ્ઘાટન સત્રમાં દીપ પ્રાગટ્ય અને વંદે માતરમ સાથે કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ઉપસ્થિત તમામ ટીમો અને કાર્યકરોનો પરિચય પ્રદીપભાઈ ખીમાણી દ્વારા આપવામાં આવ્યો હતો. ત્યારબાદ કે.સી. પટેલ દ્વારા આયોજન બેઠક વિષય પર પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન પીપીટી મારફતે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન વિવિધ વિષયો પર અનુભવી વક્તાઓ દ્વારા કાર્યકરોને વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. વિશેષ કાર્યક્રમો અંગે પીપીટી પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું. વૈચારિક અને વૈજ્ઞાનિક અધિષ્ઠાન વિષય પર પ્રદીપભાઈ ખીમાણીએ ભારતીય જનતા પાર્ટીની વિચારધારા, સંગઠનના મૂલ્યો અને રાષ્ટ્રવાદી અભિગમ અંગે વિસ્તૃત માહિતી આપી હતી. ભાજપનો ઇતિહાસ અને વિકાસ વિષય પર અર્ચનાબેન ઠાકરે પક્ષની સ્થાપનાથી લઈને આજ સુધીની વિકાસયાત્રા, સંગઠનના વિસ્તરણ અને જનસમર્થન અંગે માર્ગદર્શન આપ્યું હતું. કાર્યકર્તાની આપણી દૃષ્ટિ વિષય પર મહેશભાઈ કસવાલાએ એક સક્રિય અને સમર્પિત કાર્યકર્તાની ભૂમિકા અંગે પ્રેરણાદાયી વિચારો રજૂ કર્યા હતા. આપણી કાર્યપદ્ધતિ વિષય પર કે.સી. પટેલે સંગઠનની કાર્યશૈલી, જવાબદારીઓ અને સંગઠનને વધુ મજબૂત બનાવવા માટેની પ્રક્રિયાઓ અંગે માહિતી આપી હતી. કેન્દ્ર અને રાજ્ય સરકારની ઉપલબ્ધિઓ વિષય પર કિસાન મોરચાના પ્રદેશ અધ્યક્ષ હિરેનભાઈ હિરપરાએ કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા અમલમાં મુકાયેલી વિવિધ વિકાસલક્ષી યોજનાઓ, ગરીબ કલ્યાણના કાર્યક્રમો અને લોકહિતના કાર્યો અંગે વિગતવાર માહિતી આપી હતી. આજના ડિજિટલ યુગને ધ્યાન
પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહાઅભિયાન 2026 સમગ્ર દેશમાં વર્ષોથી જનસંઘના સમયથી શરૂ કરીને ભારતીય જનતા પાર્ટી એ સમયાંતરે વિવિધ ક્ષેત્રમાં વિવિધ વર્ગમાં પ્રશિક્ષણનું કામ કરતી હોય છે અને એ પ્રકારે સમગ્ર દેશમાં આ અભિયાન એ શરૂ થઈ ગયું છે. અત્યારે મંડળ અને જિલ્લાના અભ્યાસ વર્ગ પૂર્ણ થયા છે. 5 રાજ્યોની ચૂંટણીમાં અને 2 ત્રિપુરા અને ગુજરાત એ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ હોવાના કારણે એના પ્રશિક્ષણ વર્ગો એ અત્યારે શરૂ થઈ રહ્યા છે. જે અનુસંધાને સૌરાષ્ટ્રમાં ગઈકાલે રાજકોટ મુકામે 9 જિલ્લાઓનો એક વર્કશોપ યોજાયો હતો. આજે જુનાગઢ ખાતે 6 જિલ્લાઓનો વક્તાઓનો વર્કશોપ અમારા પ્રદેશના મહામંત્રી અને ઝોનના પ્રભારી અને પ્રશિક્ષણના સમગ્ર ગુજરાતના વાલી અનિરુદ્ધભાઈના સાનિધ્યમાં અને જે વિષયના વક્તાઓ છે એ વક્તાઓનો વર્કશોપનું આયોજન છે. આજે જુનાગઢ ખાતે 6 જિલ્લાના પ્રભારીશ્રીઓ, પ્રમુખશ્રીઓ, મહામંત્રીશ્રીઓ અને જે મંડળમાં વર્ગ થવાના છે એ મંડળના વર્ગના વાલી અને 7 વિષય એ 7 વિષયના દરેક જિલ્લામાં નક્કી કરેલા નિશ્ચિત કરેલા વક્તાઓ એ આજે ઉપસ્થિત અહીંયા રહ્યા છે. અને આજે જે કંઈ વાતચીત થશે, કામનું આયોજન થશે એ પ્રકારે 22 જૂનથી શરૂ કરીને 10 જુલાઈ સુધીમાં સમગ્ર ગુજરાતમાં બધા જ મંડળ, શહેરી મંડળ અને ગ્રામીણ મંડળ એના આ પ્રશિક્ષણ વર્ગો પૂર્ણ થવાના છે. એના અનુસંધાનમાં આજે આ જુનાગઢની પવિત્ર ભૂમિમાં અમારા ગિરનાર કમલમ ખાતે આજે 6 જિલ્લાના વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે અને એની તૈયારીઓના ભાગરૂપે સૌ કાર્યકર્તાઓ અહીંયા મળ્યા છે. 2027 ને લઈને આ કાર્યશાળા છે એને ભારતીય જનતા પાર્ટીમાં મેં શરૂઆતમાં જ કહ્યું એમ કાર્યકર્તાનું નિર્માણ અને શીખવાનું હંમેશા હોય છે. એટલે આ આખી રાષ્ટ્રીય યોજના છે. એટલે મેં કહ્યું એમ હમણાં ચૂંટણીઓ 5 રાજ્યની ચાલતી હતી, એ પૂર્ણ થઈ તો એમાં અભ્યાસ વર્ગ શરૂ થયા છે. આપણી પણ એક બેઠક મોટી થઈ ગઈ હતી ગુજરાતની, પરંતુ લોકલ ચૂંટણીઓ આના કામ માટે, વિકાસના કામ માટે અને ચૂંટણી માટે એ તૈયાર જ હોય છે. અને જ્યારે કહો ત્યારે 24/7 એ લોકોના કામમાં તત્પર હોય છે.